પર્યાવરણના બચાવ સાથે હવે ગૌમય કાષ્ઠથી થશે હોલિકાનું દહન। હોળીના તહેવારને ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે પીપોદરાની એલબી ગૌક્રાંતિ સંસ્થાન દ્વારા ગોબરમાંથી બનાવવામાં આવેલ બાયોસ્ટિકથી લોકોને હોલિકા દહન કરવાની અપીલ કરાઈ હતી। આંગળીના વેઢે ગણાય તેટલા જ હોળીના પવિત્ર તહેવારના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હોળિકા દહનમાં આખા રાજ્યમાં અને દેશમાં હજારો લાખો ટન લાકડાનું દહન કરવામાં આવશે અને જરૂરી નથી કે દરેક જગ્યા પર સુકાયેલા વૃક્ષો મળી જાય એવી હજારો જગ્યા હશે જ્યાં લીલાછમ વૃક્ષો કાપી નાખી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવશે અને સીધી રીતે પર્યાવરણને નુકસાન થશે। જો કે સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા ખાતે આવેલા ગૌક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાષ્ઠમાંથી બાયોસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણ બચાવવાના અને હિન્દુ વિધિ એટલે કે વૈદિક રીતે હોલિકા દહન કરવા અપીલ કરવામાં આવી હતી। હાલ એલબી ગૌકાંતિ ગૌશાળા દ્વારા 80 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે અને 1 કિલોના 20 રૂપિયા ભાવ રાખી ઓર્ડર લેવામાં આવી રહ્યા છે। આજે મારે એક વાત કરવી છે, ત્યારે એલબી ગૌક્રાંતિ સંસ્થાન આજે 9 વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે અને આત્મનિર્ભર ગૌશાળાના એક સંકલ્પ સાથે આપણે જ્યારે ચાલુ કર્યું, ત્યારે આજે ગૌશાળાની અંદર 275 પ્લસ ગાયો છે જે સંપૂર્ણ આત્મનિર્ભર છે અને આત્મનિર્ભર થવા પાછળનું એક જો મુખ્ય અને મહત્ત્વનો પાર્ટ હોય તો એ છે ગોબર સ્ટિક। મિત્રો, અત્યારે એક નજીકના સમયની અંદર આપણો પર્વ આવી રહ્યો છે હોળિકા, વૈદિક હોળી। આવું નામ વૈદિક એવું કાંઈ નામ ન હોય, હોળી હોળી જ હોય, પણ આપણા જે પુરાતન કાળમાં કે આજથી ખાલી 25-30 વર્ષ પહેલાં જો જઈએ તો હોલિકા દહન છે એ ગાયના ગોબરમાંથી બનેલા કંડાથી જ થતી હતી। વચ્ચેના સમયની અંદર આપણા એક પારંપરિક આપણા વડવાઓએ કે એક પરંપરા જળવાઈ રહેવી જોઈએ અને એક પર્યાવરણનું જતન પણ થવું જોઈએ, તો એ સંકલ્પથી જ્યારે છાણા અવેલેબલ નહોતા તો ત્યારે વૈદિક હોળી માટે ગાયના છાણની જગ્યાએ લાકડા ઉપયોગ કરવા, પણ થોડા પ્રમાણમાં કે ભાઈની પૂજા થઈ જવી જોઈએ અને એક સંકલ્પ સાથે કે આપણા આવનારી પેઢીને હોળીનું મહત્ત્વ સમજાઈ જાય અને પર્યાવરણનું ઓછું નુકસાન થાય, તો નાની નાની હોળીનું મહત્ત્વ થતું ગયું। તો આજથી 6 વર્ષ પહેલાં એલબી ગૌક્રાંતિ સંસ્થાને આત્મનિર્ભર ગૌશાળા માટે ગાયના ગોબરનો કઈ રીતે મહત્તમ ઉપયોગ કરી શકી એ સંકલ્પથી અમે એક પ્લાનિંગ કરી અને એક સ્ટિકનું નિર્માણ કર્યું। જે રીતે સૂકા લાકડા હોળી દહન માટે દરેક જગ્યા પર ઉપલબ્ધ નથી અને અનેકો જગ્યા પર લીલા લાકડા બાળવામાં આવે છે, જેથી વૃક્ષના નિકંદનથી નુકસાન તો છે જ, સાથે સાથે સૂકા લાકડાની સરખામણીએ લીલા લાકડાના દહનથી વાતાવરણ પણ વધારે દૂષિત થાય છે। ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને ગૌ પ્રેમીઓ સૌ કોઈ લોકો આ બાયોસ્ટિકનો ઉપયોગ કરે તેવી અપીલ કરી રહ્યા છે। હું ગોબર સ્ટિકના ઓર્ડર માટે આવ્યો છું। આપને ક્યાંથી આ વસ્તુની જાણ થઈ અને આનાથી શું ફાયદાઓ થાય છે આપને ખ્યાલ? મને મોટા વરાછા વિસ્તારમાંથી જાણ થઈ કે આ લોકો પર્યાવરણના શુદ્ધિકરણ માટે આ લોકો ગોબર સ્ટિક બનાવે છે, તો એના હિસાબથી હું ઓર્ડર આપવા માટે આવ્યો છું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, પીપોદરા।